બાળ દોસ્તો, તમને વાર્તા સાંભળવી ગમે છે ને? આજે હું તમને એક સરસ મજાની વાર્તા કહીશ. વાર્તાનું નામ છે મોર અને કાગડો. વાર્તા. એક જંગલમાં અનેક જાતના પંખીઓ રહે. એકવાર તેમને થયું, આપણો રાજા હોવો જોઈએ. તેમણે બધા પંખીઓની સભા કરી. એમાં મોરે પોતાના પીંછા, ડોક, કલગી વગેરે બતાવી કહ્યું, મારા જેવું સુંદર કોઈ નથી, માટે મને રાજા બનાવો. બધા પંખીઓને એની વાત સાચી લાગી. બધાએ હા પાડી. મોર પંખીઓનો રાજા થયો. તેમાં એક કાગડો પણ હતો. તેણે કહ્યું, ઊભા રહો, એમ રાજા નક્કી ના કરાય. પછી તેણે મોરને પૂછ્યું, તમે ખૂબ સુંદર છો, તેની ના નહીં, પણ માનો કે આપણા પર કોઈ મોટા પંખીનું આક્રમણ થાય તો તમે અમને બચાવી શકશો? રાજાએ પ્રજાનું રક્ષણ પણ કરવાનું હોય. મોર શું બોલે? તે સુંદર હતો, પણ એટલો મજબૂત નહોતો કે એટલો બહાદુર નહોતો કે બીજા પક્ષીને બચાવી શકે. કાગડાએ કહ્યું, રાજા માત્ર સુંદર હોય એટલું પૂરતું નથી. તે મજબૂત અને હિંમતવાન પણ હોવો જોઈએ. બધા પંખીઓએ કાગડાની વાત સ્વીકારી લીધી. છેવટે રાજા નક્કી કર્યા વગર સભા વિખરાઈ ગઈ. બાળ દોસ્તો, વાર્તામાં મજા આવી ને? હવે મને કહો કે આપણે કોની વાર્તા સાંભળી? મોર કેવો દેખાય છે? તમને મોર કેમ ગમે છે? કાગડાનો રંગ કેવો હોય? મોરને શું બહુ ગમે? તમને પણ વરસાદ ગમે છે ને? તમને ખબર છે મોર આ પીંછા ફેલાવીને શું કરે? જવાબ આપો. બાળ દોસ્તો, તમે પંખીઓની વાર્તા સાંભળી. ચાલો હવે એ વાર્તાની બીજી કેટલીક વાતો કરીએ. મોર અને કાગડાની વાર્તા સાંભળી. તેમાંથી કોણ રાજા થયો? મોરને રાજા બનતા કોણે અટકાવ્યો? જો તમારે રાજા બનાવવાનો હોય તો તમે કોને રાજા બનાવશો? કેમ? જો મોર જંગલનો રાજા બને તો બીજા પક્ષીઓનું રક્ષણ કરી શકે? તમારામાંથી કોણ જંગલનો રાજા બનવા માંગે છે? બસ બસ બસ, આમ પણ તમે તો આ શાળાના રાજા જ છો ને? ગીત.
જુઓ અને કહો. બાળકો, ગીત ગાવાની મજા આવી ને? હવે કહો કે આ ગીતમાં આપણા શરીરના કયા કયા અંગોના નામ આવ્યા છે? હા, આંખ, નાક, કાન, હાથ, પગ વગેરે. ગળાથી નીચેના ભાગને ધડ કહેવાય. માથાના ભાગમાં આંખ, કાન, નાક અને મોઢું હોય છે. આંખ જોવાનું, કાન સાંભળવાનું, નાક સૂંઘવાનું અને મોં બોલવાનું કામ કરે છે. મોં બીજું કયું કામ કરે છે? દોસ્તો, તમે ગીત ગાતા ગાતા પણ કહી શકો. નાક મારું નાનું, એ સૂંઘે ફૂલ મજાનું. હા, બસ એ રીતે. હાથ, પગ, પેટ, છાતી અને ડોક એ ધડના અંગો છે. આ શું છે? હા, હાથ છે. હાથ કયા કયા કામમાં આવે? નાના મારા હાથ, એ તાળી પાડે સાથ. અરે વાહ ભાઈ, તમને તો ગીત પાક્કું થઈ ગયું છે. મને એમ થાય છે કે આ પગ શું કામમાં આવતા હશે? હા, પગ ચાલવાના કામમાં આવે. પગ વિશે ગીતમાં કઈ હતું? ચાલો હું ગાઉં. પગ મારા નાના, એ ચાલે છાના માના. એ તે કેવી અજબ જેવી વાત છે. જુઓ બાળકો, આને કહેવાય ખભો. આ છે કોણી. આને શું કહેવાય? હા, એક કાંડું. અને આ છે હાથનો પંજો. તમારા હાથનો પંજો બતાવો તો. સરસ. રમત. ચાલો એક રમત રમીએ. રમતનું નામ છે ગાંધીજી કહે છે. રમતમાં હું જ્યારે કહું કે ગાંધીજી કહે છે કે નાક બતાવો, ત્યારે તમારે નાક પર આંગળી મૂકવાની. પણ સૂચનામાં ગાંધીજીના નામ વગર કહે કે નાક બતાવો, તો તમારે નાક બતાવવું નહીં. જો એમ કરશો તો આઉટ. ચાલો ત્યારે હવે આપણે રમત શરૂ કરીશું. ગાંધીજી કહે છે તાળી પાડો. સરસ. ગાંધીજી કહે છે આંખ બતાવો. કાન બતાવો. કોણ આઉટ થઈ ગયું? મોઢા પર આંગળી મૂકો. કોણ આઉટ થઈ ગયું? ગાંધીજી કહે છે પાણી બતાવો. મજા આવી ને? તો ચાલો હવે બધા બાળકો તાળી પાડો. તમે તાળી શાના વડે પાડી? હાથ વડે. જુઓ, તાળી પાડવામાં જેનો ઉપયોગ કર્યો તેને હથેળી કહેવાય. આ હથેળી, આ આંગળીઓ અને આ છે અંગૂઠો.
આંગળીઓ 4 અને અંગૂઠો 1 છે. તમારો અંગૂઠો ક્યાં છે? મોટેથી ગાઓ. બાળ દોસ્તો, ચાલો હવે આપણે સાથે મળીને કેટલાક જોડકણા ગાઈએ. સાથે મળીને ગાઈશું તો મજા આવશે. નગારું તો વાગે છે, ગામના છોકરા નાચે છે. ગાડું ચાલે વાટમાં, માળા માના હાથમાં. મરચું તીખું લાગે છે, પોપટને બહુ ભાવે છે. જલેબી મને ભાવે છે, પપ્પા રોજ લાવે છે. નાક મારું નાનું, સૂંઘે ફૂલ મજાનું. ખાટા મીઠા મધુરા ફળ, ખાવાથી મળે બુદ્ધિ બળ. કેળું કેરીને સીતાફળ, ખાવાથી મળે બુદ્ધિ બળ. ફળો ખાઓ સાંજ સવાર, ભણવા માટે થાઓ તૈયાર. ગ મૂળાક્ષર. બાળકો, ચાલો આજે કંઈક નવું શીખીએ. બધા આ બાજુ ધ્યાન રાખજો હો. આ ચિત્ર જોઈ કહો, આ કોણ છે? હા, કાળો કાળો કાગડો. જુઓ, ચિત્ર સાથે એક શબ્દ પણ લખ્યો છે. ચાલો હું વાંચું છું. કાગડો. દોસ્તો, એ કહો કે આપણે કાગડો શબ્દ વાંચીએ કે બોલીએ ત્યારે વચ્ચે શું બોલાય છે? કાગડો. શું બોલાય છે વચ્ચે? વચ્ચે બોલાય છે ગ. બરાબર. હવે આપણે ગ પર ગોળ કરી દઈએ. હવે શું કરવાનું છે? હા, દોસ્તો, ગ આવતો હોય તેવા શબ્દો બોલવાના. હા, ગરોળી, મગર, અજગર. સરસ સરસ. ગધેડું, જગ, મગજ, પગલા, ઢગલો, મગ. તમે ઉત્તરાયણમાં ઉડાવો છો એ? પતંગ. પછી રીંગણ. બરાબર છે. નાગ, ગણપતિ, ગજરો પણ આવી શકે. હવે આપણે મળેલા શબ્દોમાં જ્યાં ગ આવતો હોય તેની નીચે લીટી કરવાની છે. હવે આપણે ગ લખતા શીખીએ. ડાબી બાજુ ઉપરથી અડધો ગોળ કરી બાજુમાં કરવાની અહીં સુધી ઊભી લીટી. લખાઈ ગયો ગ. દોસ્તો, તમે તમારી હથેળીમાં, હવામાં કે પાટલી પર ગ મૂળાક્ષર લખી જુઓ. મ મૂળાક્ષર. ચાલો બાળકો, હું તમને એક ચિત્ર બતાવું.
શાનું ચિત્ર છે? હા, મગરનું ચિત્ર છે. અહીં જુઓ, આ મ ગ ર લખેલું છે. બાળકો, આપણે મગર બોલીએ કે વાંચીએ ત્યારે પહેલા શું બોલાય છે? હા, મ બોલાય છે. હવે આપણે મ પર ગોળ કરી દઈએ. આ છે મ, આને વંચાય મ. મનમાં મગર શબ્દ બોલો અને કહો, મગર બોલીએ ત્યારે પહેલા શું બોલાય છે? ખૂબ સરસ, પહેલા મ બોલાય છે. હવે તમારે મ આવતો હોય તેવા શબ્દો વારાફરતી બોલવાના છે. મકાન, બદામ, દાડમ, મરઘી, જામફળ, રમકડા. અરે ધીરે. હવે કહો, ભમરડો. હા, સાચું. પછી કમળ, એ પણ સાચું. થોડા શબ્દો હું કહું, ચાલો. રામ, ગામ અને મજૂર. હવે આપણે મળેલા શબ્દોમાં જ્યાં મ છે તેની નીચે લીટી કરી દઈએ. ચાલો હવે મ લખતા શીખીએ. અહીં જુઓ, જમણી બાજુ ઉપરથી શરૂ કરી આમ વાળી અને એક ઊભી લીટી અહીં સુધી. આ લખાઈ ગયો મ. બાળ દોસ્તો, તમે હવામાં, તમારી હથેળીમાં કે પાટલી પર કે તમારી આગળ બેઠેલા મિત્રની પીઠ ઉપર મ લખી જુઓ. ન મૂળાક્ષર. બાળ દોસ્તો, આ નગારાનું ચિત્ર જુઓ. હવે આ શબ્દ હું વાંચું છું, તમારે ધ્યાનથી સાંભળવાનું છે. ન ગા રૂ. દોસ્તો, હવે મને એ કહો કે આપણે નગારું શબ્દ વાંચીએ કે બોલીએ ત્યારે પહેલા શું બોલાય છે? હા, પહેલા બોલાય છે ન. હવે આપણે ન પર ગોળ કરી દઈએ. આ છે ન, આને વંચાય ન. હવે તમારે ન આવતો હોય તેવા શબ્દો આપો. જેમાં પાણી આવે એ. હા, નળ. પછી ભગવાનને કરાય નમન અને જે આંગળી સાથે જોડાયેલા હોય તે નખ. હવે બીજા શબ્દો તમે યાદ કરો. હા, સફરજન, વાનર, અનાનસ, દુકાન. જેનાથી લખાય એ પેન. પછી ફાનસ, વિમાન, કાન. એમાં પણ ન આવે છે. હવે મળેલા શબ્દોમાં જ્યાં ન છે તેની નીચે લીટી કરીએ. આ થઈ ગઈ ન નીચે લીટી.
હવે આપણે ન લખતા શીખીએ. જુઓ, ડાબી બાજુ નીચેથી શરૂ કરી આમ વાળી અને જમણી બાજુમાં ઊભી લીટી કરી આ ભાગ સાથે જોડી દઈએ. અહીં સુધી. આ લખાઈ ગયો ન. દોસ્તો, તમે હવામાં તમારી હથેળીમાં કે પાટલી પર ન લખી જુઓ. હવે થોડી વાર આંખો બંધ કરો. ન દેખાય છે? જ મૂળાક્ષર. બાળ દોસ્તો, આ જોડકણું હું બોલું પછી બોલવાનું છે. જલેબી મને ભાવે છે, પપ્પા રોજ લાવે છે. અને આ જલેબીનું ચિત્ર છે. હવે તેની નીચેનો શબ્દ વાંચો. કયો શબ્દ લખ્યો છે? શાબાશ, એ પણ આવડી ગયું. તમે સાચું વાંચ્યું. એ જલેબી લખેલું છે. દોસ્તો, મને એ કહો કે જલેબી વાંચીએ ત્યારે પહેલો અક્ષર કયો બોલાય છે? હા, ત્યારે પહેલો અક્ષર બોલાય છે જ. ફરીવાર મનમાં વાંચી કહો કે કયો મૂળાક્ષર પહેલા બોલાય છે? હા, જ. હવે જ મૂળાક્ષર પર આપણે ગોળ કરી દઈએ. આને વંચાય કે બોલાય જ. હવે જ આવતો હોય તેવા શબ્દો બોલવાના છે. થોડું તમે વિચારો અને થોડી હું તમારી મદદ કરીશ. સસલું શું ખાય? હા, ગાજર. ગરમી કોણ આપે? સૂરજ. પછી બીજા શબ્દો કહો. સફરજન, જમરૂખ, વીજળી. બરાબર. અને ભજન અને જગત પણ આવી શકે. અને બાજ, અજગર, ખંજરી, જનક પણ આવી શકે. આપણી પાસે ઘણા શબ્દો આવી ગયા. હવે શું કરીશું? હવે આપણે કરીશું જ નીચે લીટી. બાળ દોસ્તો, હવે આપણે જ લખતા શીખીએ. લખવાની શરૂઆત ડાબી બાજુથી શરૂ કરી પછી નીચેથી આમ વાળી અને ઉપરની બાજુ. આ લખાઈ ગયો જ. દોસ્તો, હવે તમે હવામાં, તમારી હથેળીમાં કે પાટલી પર જ મૂળાક્ષર લખી જુઓ. આંગળી ફેરવો. બાળ મિત્રો, અહીં બતાવ્યા મુજબ આંગળી ફેરવીને મૂળાક્ષરોના આકારો યાદ રાખી શકાય છે. જ્યાં એકડો લખ્યો છે તે તીરના છેડા બાજુથી આંગળી ફેરવવાની શરૂઆત કરવાની છે. જુઓ, આ ગ છે. એમાં આ રહ્યો એક. ચાલો શરૂ કરીએ.
એક અને બે. ફરીથી એક અને બે. દોસ્તો, બીજા મૂળાક્ષરોમાં આપેલા અંક મુજબ આંગળી ફેરવો અને મૂળાક્ષરો લખતા યાદ રાખતા શીખો. ગીત. નાવ ચાલી ભાઈ નાવ ચાલી, નાવ ચાલી ભાઈ નાવ ચાલી, ચુન્નુ ભાઈની નાવ ચાલી, જાશે એ તો દરિયા પાર, છબ છબ કરતી નાવ ચાલી, આંધી આવે કે તોફાન, સર સર કરતી નાવ ચાલી. માત્રા શીખીએ. બાળમિત્રો, તમે ગ, મ, ન અને જ ઓળખતા શીખી ગયા. હવે આપણે માત્રા ઓળખીએ. તમને પેલું ગીત તો યાદ જ હશે. નાવ ચાલી ભાઈ નાવ ચાલી, ચુન્નુ ભાઈની નાવ ચાલી. દોસ્તો, આ ચિત્ર જુઓ અને કહો, આ શાનું ચિત્ર છે? બરાબર, આ નાવનું ચિત્ર છે. તેની બાજુમાં શું લખ્યું છે? નાવ. દોસ્તો, આપણે નાવ શબ્દ બોલીએ ત્યારે પહેલા શું બોલાય છે? મનમાં બોલો અને પછી કહો. હા, ના બોલાય છે. હવે આ નાવ શબ્દમાંથી ના ને અહીં નીચે લખી તેના પર ગોળ કરી દઈએ. જુઓ, આ છે ન અને આ છે ના. અહીં મ લખું તો અહીં શું લખાય? હા, સરસ, માં લખાશે. અને ગ લખું તો ગા લખાશે. અને જ લખીએ તો તેની બાજુમાં જા લખાય. દોસ્તો, હવે ના આવતો હોય તેવા શબ્દો તમારે યાદ કરીને મને કહેવાના છે. ના આવતો હોય તેવા શબ્દો: નાળિયેર, નાવ, નાક. હવે માં આવતો હોય તેવા શબ્દો: માતા, માળા, માચીસ. ગા આવતો હોય તેવા શબ્દો: ગાય, ગામ, ગાજર. તમને યાદ છે ને? જા આવતો હોય તેવા શબ્દો: જામફળ, જાડી, જાયફળ, જાસૂદ.